જીતુભાઈ શું કહેવું છે આપનું? યુપીમાં પ્રથમ જ કલાકથી 2 કલાકના જે રુઝાન મળ્યા છે તેમાં જ 198 સીટથી વધારે પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભારત ઉત્સવની ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે. મને એમ છે આજે ભારત ઉત્સવ છે. જે પ્રકારે સમગ્ર દેશની અંદર નકારાત્મક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં, એમના નેતાઓની વિરુદ્ધમાં જે પ્રયાસો થયા, ગમે ની આરે ગમે એ પાર્ટી હાથ મેળવવા માટે તૈયાર થઈ ગઈ. પોતાના સિદ્ધાંતો છોડી, નીતિ રીતિઓ છોડી અને માત્ર સત્તા માટે, સત્તાની લાલસા માટે જે પ્રકારે એકાબીજી સાથે બેસતા થયા, મને એમ છે એ તમામ બાબતોને દેશની જનતાએ નકારી છે અને કમળને આજે ભારત ઉત્સવ તરીકે ખીલવીને બહાર લાવ્યા છે. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ સેવા કરવાનો મોકો આપ્યો છે. વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ જે ગુજરાતની ધરતી ઉપરથી શરૂ કરી, સમગ્ર દેશે ધીરે ધીરે સ્વીકારી. 14 રાજ્યોમાં આજે અમારી સરકારો છે, પ્રત્યક્ષ સાથી પક્ષ તરીકે આજે નવા રાજ્યો ઉમેરાઈ રહ્યા છે. મને એવું લાગે છે કે વિકાસનો એજન્ડા એ સમગ્ર દેશે સ્વીકાર્યો છે.